મેડમ, આના દાંત આવ્યા ત્યારથી જ ખરાબ આવ્યા છે. આવું અમને ડેઈલી ઘણા બધા પેરેન્ટ્સ કહેતા હોય છે. તો મારી એમને એક જ સલાહ છે કે દાંત આવે એની પહેલાં આ 3 બાબતોનું ધ્યાન રાખો. ફર્સ્ટ, કે દાંત આવવાની રાહ ન જોવો. દાંત આવે એની પહેલાં જ પેઢાને ભીના અને સુતરાઉ કપડાથી સાફ કરવાનું રાખો, જેથી જે દાંત આવશે એ ચોખ્ખા જ આવશે. સેકન્ડ, બાળકને ગમે તે વસ્તુ મોઢામાં ન નાખવા દો. જ્યારે એમને દાંત આવતા હોય છે ત્યારે એમને પેઢામાં ખંજવાળ આવે છે, ઇરિટેશન થાય છે. તો ગમે તે વસ્તુ મોઢામાં નાખવાથી એમાં ચોટેલા બેક્ટેરિયા અંદર માઉથમાં જાય છે અને એમને ઇન્ફેક્શન થાય છે. તો બેટર કે એમને બીજી કોઈ પણ વસ્તુની જગ્યાએ ટીથર જ આપવાનું પસંદ કરો. જ્યારે પહેલો દાંત આવે ત્યારે ડેન્ટિસ્ટની મુલાકાત લઈ લો, જેથી એ તમને સમજાવશે કે દાંતની કાળજી કઈ રીતે લેવી. જનરલી બાળક જન્મ્યા પછી એમનો પહેલો દાંત 6-7 મહિનાની આજુબાજુ આવતો હોય, તો ત્યારે જ તમે એકવાર ડેન્ટિસ્ટને ચેકઅપ કરાવો. તો દાંતની કાળજી કઈ રીતે લેવી, એમના દાંતને ક્લીન કઈ રીતે રાખવા અને આગળ તમને ડેન્ટલ પ્રોબ્લેમ ન થાય એના માટે પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું એ તમને ડેન્ટિસ્ટ પાસેથી બધું માર્ગદર્શન મળશે. જો તમને પણ આવી કોઈ ટિપ્સ જોઈતી હોય તો આજે જ તમે સંજીવની ડેન્ટલ હોસ્પિટલની વિઝિટ કરો. અને આ વિડીયો તમને યુઝફુલ થયો હોય તો તમે આગળ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.